સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ અધિકારીઓ ભાજપના પ્રતિનિધિઓને કંઈ ગણતા ન હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનના કાર્યપાલક ઇજનેર એક પાર્કિંગ કોન્ટ્રાક્ટર મામલે વિવાદમાં આવ્યા બાદ રજા પર ઉતરી ગયા હતા। હવે જ્યારે કમલેશ વસાવા ફરજ પર પરત આવ્યા છે, ત્યારે ભાજપના જ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશ ભાલારા દ્વારા કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાને રજા બાબતે સવાલો કરવામાં આવતા કમલેશ વસાવા જવાબ આપ્યા વગર જ પોતાની સીટ પરથી ઊભા થઈને ચાલ્યા ગયા અને કંઈ ન બોલવા માટે કોર્પોરેટરને જણાવી દીધું હતું। એટલે સુરત મહાનગરપાલિકા ભાજપ શાસિત છે, પરંતુ અધિકારીઓને શાસક પક્ષના જ કોર્પોરેટરને જવાબ આપવો યોગ્ય લાગતું નથી। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મને ધર્મેશ ભાલા 15 નંબરનો કોર્પોરેટર છું। કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે। મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એક જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। આ નોટિસ કમલેશભાઈ 2 મિનિટ વાત કરો મારી સાથે। કમલેશભાઈ અરે બિંદા તમારે વાત કરો, તમે ખાલી તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોર ઉપર?